फ्रेंड्स वेलकम टू द एसके स्टिचिंग। आज आप रीलू राखवानुं जो ऑर्गेनाइजर आवे के कोईपण जे आपणे रीलू प्रोपर देखाय आगेथी अने जे कन्फ्यूज थई जाय बधुं गूंचवाई जाय ए बी न थाय ए रीते आपणे रीलूनुं ऑर्गेनाइजर बनावशुं। जेना माटे आपणे मैं आवुं सोफा कवर के शीट कवरनुं कोई बी कापड़ लेवानुं छे। जो तमारी पासे न होय तो नॉर्मल फेब्रिक आवे एने 2-3 वळું राखी अने जाडું કરી લેવાનું છે। આમાં માર્કિંગ કરવાની જરૂર નથી। જે આપણે ટ્રાન્સપરન્ટ થેલી આવે છે એનું કાગળ યુઝ કરવાનું છે। તમે કોઈ બી યુઝ કરી શકો છો। આ જાડું આવે છે એટલા માટે આનો આપણે યુઝ કરશું। આપણે આ લંબાઈ રહેશે, લંબાઈ તમારે એકોર્ડિંગ જેટલી રાખો એટલી રાખી શકો છો। હવે આ રીતના આપણે પહોળાઈમાં રીલુની સાઈઝની લોંગ કાપી લઈશું। 1, 2 ને 3 આવશે। 3 લાઈનમાં પટ્ટી કાપી લઈશું, બરાબર છે। પહેલાં આપણે ફરતું કાપી નાખીએ। ટ્રાન્સપરન્ટ પટ્ટી હોય એટલે તમે રીલની સાઈઝ જોઈ લઈશું કે રીલની સાઈઝ આપણે અંદાજે કેટલી। આપણે રીલની લેન્થ જોઈએ જ્યાં ફિક્સ થઈ જાય એના માટે 3 ઇંચ આપણે રાખશું, બરાબર છે। એમાં આપણે રીલ ફિક્સ થઈ જશે। 3ની લેન્થ રાખશું આપણે, બરાબર। हाँ बराबर है, 3 में फिक्स थी जैसे। 3 लेंथ राखशू आपणे। 3 इंच लंबाई राखी पेन थी ड्रॉ करी 3 अहींया बी 3 अहींया बी 3 अने अहींया बी 3 रेड डिजाइन आवशे अने सोके त्यां આપણે પર એક પટ્ટી મૂકવાની છે તો આવી જશે, બરાબર। હવે આપણે સ્ટ્રેટ કટિંગ કરીશું। સ્ટ્રેટ કરી લઈશું। પહેલાં આપણે ઉપરનો ભાગ અલગ કરી લઈએ કારણ કે નીચેનું બી ફેબ્રિક જાડું આપણે ક્યાં યુઝ કરવું હોય તો કરી શકીએ। પ્લસ આમાં નીચે બી રાખી દઈએ તો સરસ જાડું થઈ જાય। काटी लઉં છું। આપણે કટ કરી લઈશું। સ્પીડમાં કરવું પડે। तो હવે લેન્થ વાઇઝ આપણે 4 પટ્ટી સમાશે, બરાબર। હવે જો તમારે આમાં ફરતી કાપડ મૂકવું હોય તો બી ચાલે અને મારી પાસે તો રેડીમેડ લેસ છે તો એને હું આ રીતના મૂકી દઈશ, બરાબર। આ બધી લાઈનમાં મૂકી દઈશ અને અહીંયા બી ફરતું મૂકી દઈશ એ લાસ્ટમાં, બરાબર। ચાલો તમને સ્ટીચ કરીને બતાવું। હવે આપણે ટ્રાન્સફર પટ્ટીમાં આ જે મારો લેસ છે એ મૂકી દઈશું। બધી પટ્ટીમાં આવી રીતના આપણે લેસ લઈ લઈશું। તમને જે બી અનુકૂળ આવે તમે તે લગાવી શકો છો। મારી પાસે તો રેડીમેડ લેસ છે, લગાવી દઈશ। આવી રીતે આપણે મૂકી દઈશું લેસ। આવો લેસ હોય તો આ જ મૂકી દેવું કારણ કે સ્પીડમાં કામ થશે। જો તમને મારી આ રીત પસંદ હોય તો મારી એસકે સ્ટિચિંગ કાચલ સાકરી આઈડી
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અવનવા વિડીયો જોવા માટે અને તમે કોમેન્ટ પણ કરી શકો છો. તૈયાર શીખવું હોય તો મારે એક સબસ્ક્રાઈબરની રિક્વેસ્ટ આવી છે બ્લાઉઝમાં કટોરી બનાવવાનું કેવી રીતના. હું જલ્દી જ ટૂંક સમયમાં જ બનાવી આપીશ. લેસ મુકાઈ જાય પછી હવે આપણે મેઇન ફેબ્રિકમાં બધી ટ્રાન્સપોર્ટ પટ્ટી જે બનાવી છે તેને સેટ કરી દઈશું. એક બે ત્રણ અને 4. આપણે છે ને બંને બાજુ લેસ લગાવી દઈશું અથવા તો તમે જે તુઈ પટ્ટી મૂકવાના છો તે બંને બાજુ લગાવી દઈશું. કારણ કે જો આપણે નીચે નહીં લગાવીએ તો અહીંથી સિલાઈ તૂટી જશે અને પ્લસમાં ટકશે બી નહીં. એટલે આપણે અહીંયા બીજો લેસ બી અહીંયા બી મૂકી દઈશું. તો આપણે અહીંયા બી લગાવી દઈએ. બંને બાજુ લગાવી દઈશું જેથી કરીને આપણું લોંગ લાસ્ટિંગ રહે એટલા માટે. તો હવે આપણે બધી પટ્ટીઓ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં લગાવી દઈશું. આ રીતના આપણે 4 જે પટ્ટી બનાવી છે તેને લગાવી દઈશું સ્ટેપ બાય સ્ટેપ. તો હવે આપણે આડી સિલાઈ પણ એક જ સાઈડ આપણે આડી સિલાઈ મારવાની, અહીંયા નહીં મારવાની. ચારે 4 લાઈનમાં સિલાઈ મારી દેવાની છે. જોઈ શકો છો. આમાં તમે કોઈ બી બીજું બી વસ્તુ રાખી શકો છો. એવું નથી કે આપણે રીલું જ રાખવાનું. એક્સ્ટ્રા આપણે કટ કરી દઈશું. હવે આની આપણે ચારે બાજુ પણ લેસ મૂકી દઈશું.
જો તમને કંઈ પણ ન સમજાતું હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો મને. અંદરની સાઈડ સેજ ફોલ્ડ કરી દઈશું. હવે આમાં આપણે બધી બાજુ લગાવી દીધી છે. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. આમાં આપણી રીલ ખોવાઈ પણ નહીં અને સારું પણ લાગે. હવે આપણે અહીંયા બનાવી દઈશું દોરી, કોઈ પણ સ્ટેન્ડ રાખવા માટે. આપણે આજ લેસ પટ્ટી કાપી લઈશું અને જોઈન્ટ કરી દઈશું. જો તમને રીલું રાખવાની આ રીત ઓર્ગેનાઇઝર પસંદ આવી હોય તો મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટિચિંગ કાજલ સાથે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે આમાં બધી જ રીલું ગોઠવી દઈ શકું છું. હું ખુદ એટલી એક્સાઇટેડ છું કે હવે મારી રીલું ખોવાશે નહીં, પગમાં નહીં આવે, પ્લસ એટલી ઓર્ગેનાઇઝ રહેશે. આઈ એમ સુપર એક્સાઇટેડ. આપણે બધું રાખી શકીએ છીએ. સો એક્સાઇટેડ. હજી એક સમય જશે, ટાઈટ રહેશે ને તો પડશે બી. વાવ, હજી આપણે બધામાં જેટલી સમય એટલી ગોઠવી દઈએ. વાવ યાર, કેટલું મસ્ત લાગે છે. બધી રીલ આપણે ગોઠવી દઈશું. જોઈ શકો છો આપણું રીલું રાખવાનું ઓર્ગેનાઇઝર તૈયાર થઈ ગયું છે. બહુ મસ્ત લાગે છે. મેં બે ખીલી રાખી દીધી છે જેથી આગળની સાઈડ નમી ન જાય અને અહીંયા સાઈડમાં ક્રોસ સિલાઈ મારી છે. વાવ, બ્યુટીફુલ, વેરી નાઇસ.